ચોમાસામાં ભજીયા ખાવા એ આયુર્વેદિક પ્રમાણે ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે આયુર્વેદિક પ્રમાણે ચોમાસાની અંદર વાયુનો પ્રકોપ હોય છે અને મહર્ષિ ચરક પ્રમાણે આ વાયુ એટલે કે વર્ષા ઋતુની ઋતુચર્યાની અંદર અમ્લ, લવણ અને સ્નિગ્ધ ખોરાક લેવાનું કીધું છે. મતલબ કે જેમાં વધારે પડતી ખટાશ હોય, ખારાશ હોય અને સ્નિગ્ધ એટલે કે તળેલું હોય અથવા તો તેલની કે ઘીની ચીકાશ હોય. આવો ખોરાક લેવાથી વાયુનો પ્રકોપ થતો અટકે છે. હવે ભજીયામાં તમે જોઈ લો કે ખટાશ પણ આવે, ખારાશ પણ આવે અને તેલમાં તળેલા હોય એટલે કે અમ્લ, લવણ અને સ્નિગ્ધ પ્રોપર્ટીવાળા છે જે વાયુનો પ્રકોપ થવા દેશે નહીં. આમ ભજીયા ચોમાસાની અંદર ખાવાથી વાયુનો પ્રકોપ થતો અટકે છે અને આયુર્વેદ પ્રમાણે શરીર માટે ફાયદાકારક છે. બે નોંધનીય બાબત એવી છે કે આ ભજીયા અતિશય તીખા નથી ખાવાના. તીખા ખાઈએ તો એ વાયુ વધારશે અને આ ભજીયા વાસી પણ નથી ખાવાના કારણ કે પચવામાં ભારે થઈ જશે. સ્વસ્થ રહો, આયુર્વેદમય રહો.